સ્નાન કરવા માટે લઈ જાય છે. પાંચેય પાંડવો જાય છે, પણ પાંચેય પાંડવોના જે બાળકો છે એને પણ ભગવાન આવવા માટે કહે છે. પણ બાળકો છે શું કહે છે કે તમારે જવું હોય તો જાઓ, અમારે કે શું છે. ભગવાન આ બધી માયાને જાણતા હતા. પાંચેય પાંડુ પુત્રો આજે શિબિરમાં સૂતા છે. અશ્વત્થામા ત્યાં આવી પાંચેય બાળકોનો વધ કરી નાખે છે. આ ક્ષણે ભગવાન ગંગાના કિનારે સ્નાન કરે છે. ભગવાન શ્રી કૃષ્ણે વિચાર્યું કે આ પાંડવોને જો થોડુંક સુખ પણ મળી જશે ને તો પણ કે યાદ નહીં કરે, એટલે ભગવાને એના જીવનમાં થોડુંક દુઃખ પણ આપ્યું છે. આ બાજુ કૃષ્ણ ભગવાન એને લઈને પરત ફર્યા ત્યારે ખબર પડી કે દ્રૌપદીના પાંચેય પુત્રોને અશ્વત્થામાએ મારી નાખ્યા છે. અર્જુન અને અશ્વત્થામાનું યુદ્ધ થાય છે. એક ક્ષણે દ્રૌપદી ત્યાં આવીને કહે છે કે હે સ્વામી, તમે આને છોડી દો. કે જે વિદ્યા એમના ગુરુ, એમના પિતાશ્રી કે જે તમારા ગુરુ દ્રોણ છે એને પોતાના પુત્રને નથી ભણાવી, એ વિદ્યા એને તમને ભણાવી છે. અને ગુરુને મારવાથી કે ગુરુના પુત્રને મારવાથી બ્રહ્મ હત્યાનું કે પાપ લાગશે. અને એક માં પુત્ર વિહોણી બની જશે. માટે તમે કે આને છોડી દો. કે ત્યારે અર્જુને કીધું કે હે દ્રૌપદી, તું આને છોડવાનું કીસ. પણ એ સમય આજે દ્રૌપદીના આ ગુણ જોઈ અશ્વત્થામાએ પણ દ્રૌપદીને વંદન કરી અને એને વામસ્ય ભાવા એવો શબ્દનો ભાવાર્થ કરી દ્રૌપદીને વંદન કર્યા. દ્રૌપદી કહે છે કે ગુરુપુત્ર છે એને છોડી દો. એક પછી એક ભીમ કહે છે, નકુલ અને સહદેવ કહે છે કે આવું કોઈ પાપ કરનારા કોઈ આતત્યાઓ છે એને મારવામાં કોઈ પાપ નથી. પણ છતાંય ભગવાન કૃષ્ણને એક વાત સ્વીકાર કરી અને ભગવાન કૃષ્ણએ કહ્યું કે એક કામ કરો, અશ્વત્થામાને આપણે મારવો નથી કે, પણ એના મસ્તકમાં રહેલો જે મણિ છે એનું છેદન કરી નાખો, એટલે કે એનું અપમાન થશે. કે અને અપમાન છે એ મૃત્યુ કરતા પણ વધારે ઘાતક છે. આજે બધાને પોતાનું સ્વમાન વાલું છે. આપણે એમ વિચાર કરતા હોય કે મને બધા માનથી બોલાવે, માનથી બોલાવે, તો પેલા આપણે તો કોકને માનથી બોલાવવા પડે ને. તો આપણને કોક એમ કહેશે કે આવો બેસો, ચા પાણી પીઓ, ભોજન લ્યો અમારા ઘરે. પણ પેલા આપણે તો એવું બનવું પડશે ને. આપણે એમ કહી કે રામનવમી, પણ એ તો મર્યાદા પુરુષોત્તમ રામ હતા. એના જેટલા ગુણો આપણે આપણા જીવનમાં ન ઉતારી શકી, પણ એક ગુણ તો આપણે આપણા જીવનમાં લઈ આવી અને આપણા સંતાનને આપણે રામ બનાવી શકીએ ને. મર્યાદા પુરુષોત્તમ રામ હતા એટલે એમની રામનવમીઓ ઉજવાય છે. ભારતભરની અંદર, અયોધ્યાની અંદર પણ આજે 26 અને 27 બે તારીખે રામનવમી ઉજવવામાં આવશે. ભવ્યથી ભવ્ય દરેક મંદિરોમાં વિવિધ સંતવાણીના કાર્યક્રમો યોજાશે. રામજીનો પ્રાગટ્ય દિવસ ઉજવાશે. આમ આ ક્ષણે એના મસ્તકનું જે મણિ છે એનું છેદન કરી અને એનું અપમાન કરે છે. એટલે અશ્વત્થામા વિચાર કરે છે કે મારું આવું અપમાન કર્યું, આનો બદલો તો કે હું જરૂર લઈશ. એટલે પોતે શું કરે છે, પોતાના પાસે રહેલું બ્રહ્માસ્ત્ર છે એ ઉત્તરાના ગર્ભ પર પોતે છોડે છે. આ ક્ષણે ભગવાનને કહે છે, પાર્થ કહે છે, ભીમ કહે છે, યુધિષ્ઠિર કહે છે, દ્રૌપદી કહે છે કે પ્રભુ, સંકટ સમયમાં તમે હંમેશા અમારું રક્ષણ કર્યું છે. તો આજે ઉત્તરાના પેટમાં રહેલા ગર્ભની અંદર એક જે બાળક છે કે જે અમારો વંશ વધારનાર અમારો વેલો છે, એની રક્ષા તમારે કરવાની છે ભગવાન. અને ભગવાનની જ્યારે પ્રાર્થના આપણે મનથી કરી છે, વચનથી કરી છે, કર્મથી કરી છે, ત્યારે ભગવાન પોતે એ પ્રાર્થનાનો પ્રેમથી સ્વીકાર કરી આપણા કાર્યને પોતે સિદ્ધ કરે છે.
અને કંઈક ઈશ્વરની કૃપા હોય, કંઈક પૂર્વજોની કૃપાઓ હોય, ત્યારે ભગવાન ઠાકોરજીને લઈ આવી આપણને અહીંયા બિરાજમાન કરવાનો અધિકાર મળે. આ કથા સાંભળવાનો અધિકાર આપણને બધાને પ્રાપ્ત થાય છે. અગર કથાઓ ઘણી થતી હોય, વિચાર આવે કે હજી તો કથાના 7 દી છે, આપણે એક કામ કરશું, આજ જાશું, કાલ જાશું, પરમદી જાશું, એમ કરતા કરતા 7 દી આવી અને વયા જાય. શ્રીમદ ભાગવત કથાની પૂર્ણાહુતિ પણ થઈ જાય, પોથી યાત્રા પણ થઈ જાય, અદા એના ઘરે વ્યા જાય, આપણે આપણા ઘરે વયા જાય, કથા ન સાંભળીએ. પણ ભાગ્યોદયે ને બહુ જન્મ સમર્જિતે ન, ભાગ્યનો ઉદય થાય ત્યારે આપણને આ કથા સાંભળવા પ્રાપ્ત થાય, કથા શ્રવણ કરવાનો અધિકાર મળે. બાકી તો ન જાણ્યું જાનકી નાથે કાલ સવારે શું થવાનું. ભગવાન રામને ખબર નહોતી કે આવતીકાલે સવારના સૂર્યોદય સમયે 14 વર્ષનો વનવાસ એના જીવનમાં લખેલો છે. એ ભગવાનને ક્યાં ખબર હતી? આપણે તો મનુષ્ય છીએ. 83,99,999 યોની ફરી લઈ ત્યારે 84 લાખમી યોની આપણને પ્રાપ્ત થાય. એ આપણો માનવ અવતાર છે. 21,600 વાર આપણે બધા શ્વાસ લઈ છે અને 21,600 વાર આપણે શ્વાસ બહાર કાઢી છે. મારો ને તમારો જ્યારે જન્મ થયો ત્યારે ભગવાન પાસે આપણે કઈ નહીં આવ્યા કે ભગવાન અમે શ્વાસે શ્વાસે તમારું નામ લેશું. પણ અત્યારે કલિકાલ આવ્યો એટલે ભગવાનનું નામ લઈ, પણ કેવી રીતે લઈ? શ્વાસે શ્વાસે ભૂલી ગયા, સ્વાર્થે સ્વાર્થે ભગવાનનું નામ લે. દ્વારકાધીશ જાય, દ્વારકાધીશની પાસે પગે લાગીએ, ભગવાનની 56 સીડી ચડી, ભગવાનના શિખરના દર્શન કરી, ભગવાનના દર્શન કરી. આપણે ભગવાનને કોઈ દી આપણે એમ નથી કીધું કે ભગવાન તારું દીધેલું બધુંય મારી પાસે છે, તારે જોતું હોય તું બોલ. કોઈ દી ભગવાનને આપણે કીધું? ગમે એટલું હશે ને તોય ભગવાન પાસે જઈને એમ કહેશું ભગવાન મારે આ જોઈ, ભગવાન મારે ઓલું જોઈ, ગાડી જોઈ, મોટર જોઈ, બંગલો જોઈ. પણ કોઈ દી ભગવાનને આપણે ન કીધું કે ભગવાન તારું દીધેલું બધુંય મારી પાસે છે, તારે જોતું હોય તું બોલ. આપણે ભગવાનને કે કોઈ જગ્યાએ કથામાં કોઈ જગ્યાએ દાન દક્ષિણા આપીને તો પણ આપણે કોકને દેખાઈને એમ નોટ આપણે દાન પેટીમાં પધરાવી. પણ અહીં તો લકડદાસ બાપુના આશ્રમે જ્યારે મેં શ્રીમદ ભાગવત કથાનું શ્રીફળ લીધું ત્યારે કહેવામાં આવ્યું કે અદા અહીંયા કદાચ કોઈ લાખ રૂપિયા દાન આપી જાય ને તોય કે અમારે કોઈ દી બોલાતું નથી કે આ દાન આ વ્યક્તિએ આપ્યું છે. આ એની દાતારી કે જેના સદગુણો આપણે આપણા જીવનમાં ઉતારી અને આજની પણ પરંપરા લકડદાસ બાપુએ પોતાના જીવનમાં જે શ્રી રામ કથા, શિવ પુરાણ, જે કથાઓ પોતે પોતાના હસ્તે ચાલુ કરી હતી એ કથાનો પ્રવાહ આજે પણ આ ભૂમિ ઉપર ચાલુ છે. એ જ એની હાજરી હોવાનું પ્રમાણ છે, એ જ એના આશીર્વાદ છે. આટલા બાળકોને બટુક ભોજન, શનિવારના કાર્યક્રમો, પૂનમના દિવસે એટલા બટુક ભોજન, આ બધા કાર્યક્રમનું આયોજન. આપણા ઘરે ખાલી 5 વ્યક્તિ આવે ને તોય આપણે વિચાર કરી કે આને શું જમાડશું, શું કરશું, કેમ વ્યવસ્થા કરશું. એની જગ્યાએ અહીંયા તો પૂનમ નદી કેટલા બાળકો, કેટલા બટુક ભોજન, એટલા માણસો આવે છે. અને આજની તારીખે પણ આ શ્રીમદ ભાગવત કથાની અંદર નવા ગામ, રાણપુર સહિતના આજુબાજુના દરેક ગામો, દરેક લોકો અહીંયા આવી આ મહાપ્રસાદ છે એ પોતે આરોગ્ય છે. આ પ્રસાદ ભગવાનના ચરણમાં અર્પણ કરી અને જ્યારે પ્રસાદ આપણા પેટમાં જાય આપણા વિચાર બદલી નાખે. તો આજે અશ્વત્થામાએ આ બ્રહ્માસ્ત્ર ચલાવ્યું ત્યારે ભગવાન કૃષ્ણને કરેલી પ્રાર્થના, ભગવાને શું કર્યું? પોતાના એક સુદર્શન ચક્ર દ્વારા ઉત્તરાના પેટની અંદર ગર્ભની ભગવાને રક્ષા કરી. ભગવાને ઉત્તરાના ગર્ભમાં રહેલા પરીક્ષિતનું રક્ષણ કર્યું ને ભગવાને આશીર્વાદ આપ્યો કે જે વ્યક્તિ એકવાર જન્મ લઈ અને ફરીથી પોતે પુનર્જન્મને પ્રાપ્ત કરે છે એ વ્યક્તિ ભગવાન કૃષ્ણનો આશીર્વાદ લઈ અને પોતે આ પૃથ્વી પર આવ્યો છે. પણ આ પ્રાર્થના કઈ રીતે કોને? કુંતા માતાએ ભગવાનને કીધું હતું કે ભગવાન તમે સ્વયં સદૈવ અમારું રક્ષણ કરતા આવ્યા છો.
ભગવાન દ્વારકાધીશ જ્યારે હસ્તિનાપુર આવે છે, હસ્તિનાપુર આવી અને ભગવાન ફરીથી જ્યારે દ્વારકા જાય છે ત્યારે માર્ગની અંદર ભગવાન પોતાના સુવર્ણ રથમાંથી ઉતરી માં કુંતાની પાસે જઈ અને એને વંદન કરે છે. પણ એવે સમયે કુંતા માતા આજે ભગવાન પાસે દીન બની અને ભગવાનને કહે છે કે હે ભગવાન દ્વારકાધીશ, હું તમારા સ્વરૂપને કે જાણું છું. તમે મને એવો એક આશીર્વાદ આપો, એવું એક વરદાન આપો કે મારા જીવનમાં ડગલે ને પગલે કે દુઃખ આવ્યા કરે. પણ ભગવાનનો ગોવિંદ દામોદર સ્તોત્ર કીએ છે, સુખાવસાને ઇદમેવ સારમ, દુખાવસાને ઇદમેવ જ્ઞેયમ, દેહાવસાને ઇદમેવ જાપ્યમ, ગોવિંદ દામોદર માધવેતિ. સુખાવસાને ઇદમેવ સારમ, દુખાવસાને ઇદમેવ જ્ઞેયમ, દેહાવસાને ઇદમેવ ચાપ્યમ, ગોવિંદ દામોદર માધવેતિ, ગોવિંદ દામોદર માધવેતિ. કુંતાજીએ ભગવાન કૃષ્ણ પાસે દિન બનીને જે માંગ્યું એવું આજ દિવસ સુધી કોઈએ નથી માંગ્યું. ત્યારે ભગવાન બોલ્યા કે ફૈબા, તમે આ શું માંગો છો? કે વિપદ સંતુન સસ્વ તત્ર તત્ર જગત ગુરો ભવતો દર્શનમ યત્સ્યા દત પુનર્ભવ દર્શનમ. હે જગતના ગુરુ, અમારા જીવનમાં કે ડગલે ને પગલે સદા વિપત્તિઓ કે આવતી રહે. વિપત્તિમાં કે તમારા દર્શન તો થશે, દુઃખ આવશે ને તો કે ભગવાન અમે તમારી ભક્તિ કરી શકશું. આપના દર્શન માત્રથી જન્મ અને મૃત્યુના બંધનમાંથી અમે કે મુક્ત થઈ જાય છે. અમારી બુદ્ધિ કે બીજે ક્યાંય ભટકે નહીં, પણ તમારા ચરણ કમળમાં નિરંતર સ્થિર થાય એવા અમને કે આશીર્વાદ આપો. એટલે કહેવાનું કે આપણા ઘરની અંદર એક નિયમ લ્યો. ઘરની અંદર એવો એક નિયમ રાખો કે આપણા ઘરેથી ગમે ત્યારે બહાર જાય તો જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ, જય મુરલીધર, જય માતાજી, ઓમ નમો નારાયણ, જે આપણને ઠીક લાગે, જય સિયારામ, આવો કોઈક શબ્દ બોલવાનો એક નિયમ રાખો. ગમે ત્યારે બહાર જઈને એટલે આપણા ઘરની અંદર આવો એક શબ્દ બોલી અને તમે બહાર જાઓ. પછી તો એવું થાય કે આપણે કોઈ પણ ક્રમ 20 દિવસ કરીને એટલે પછી 21મા દિવસે આપણે ન કરવું પડે, એની મેળે અંદરથી બહાર નીકળે અને આપણાથી શબ્દ નીકળી જાય. જીવનમાં નિયમ માત્રથી ઘણી બધી વસ્તુઓની પ્રાપ્તિ પણ થાય. એકવાર એક ગામની અંદર એક પતિ પત્ની રહેતા હતા. ભગવાનની ખૂબ ઉપાસના કરે પત્ની. ઘણીવાર એમ કહે કે તમે રોજ ઉઠો, ચા પાણી પીને વયા જાઓ, એકાદ દી કે નિયમ તો લ્યો, કે ભગવાનને પગે લાગીને તો જાઓ, એકાદ નિયમ લેશો ને તો કે કંઈક સુખી થશો. એટલે આ ક્ષણે બહુ જાજી વાર કીધું ને એટલે પતિએ વિચાર કર્યો કે લાવ ને હવે આટલું બધું કહે છે તો એકાદ નિયમ લઈ લઉં. એટલે પોતે પોતાના જીવનમાં પહેલી વાર એવો નિયમ લીધો. નિયમ કેવું લીધું કે બાજુવાળા પાડોશીના ફરિયામાં એક ગધેડો હતો. એ ગધેડાનું મુખ જોઈ પછી ચા પાણી પીવાનું ચાલુ કર્યું. 1 દી 2 દી 3 દી 4 દી પછી તો રોજ લત લાગી ગઈ અને 20 દી થયા. ભાઈએ દર્શન કર્યા પછી 21મા દિવસે હવારના પોરમાં ઉઠે, બારીમાંથી જોવા જાય પણ ગધેડો દેખાય નહીં. એટલે ઘરમાંથી બાયણે નીકળીને બાજુવાળાના ફરિયામાં ગયા, ડેલી ખોઈલી, આમ તેમ જોયું બધી જગ્યાએ પણ ક્યાંય ગધેડો દેખાણો નહીં. એટલે બાજુવાળાના ઘરના હતા, કે ભાઈ હું ગોતો છું? તો કે તમારો ગધેડો? તો કે હા હતો ને ફરિયામાં.
તો કે ક્યાં? તમારા ભાઈ લઈને બહાર ગયા. તો કે કેટલે પહોંચાય છે? એની ઘરવાળી કે સ્વામી ઊભા તો રહ્યો, ચા તમારી તૈયાર છે. અરે ચા બા પછી, કે પેલા હું જરાક આવું હોય. કે નિયમ લીધો તો નિયમથી વિરુદ્ધ કે ન જવાય. ગામના જાપે પહોંચે તોય ગધેડો દેખાય નહીં. પછી આગળ સીમમાં પહોંચ્યો તો એ કુંભાર ગધેડાની સાથે, અને એક ક્ષણે આ ગધેડો ત્યાં ઊભો હતો અને કુંભાર માટી કાઢે. માટી કાઢતા કાઢતા એમાંથી એક સોનાનો ચરુ નીકળ્યો, આખું મટકું ભરેલું હતું. હવે ચરુ એને બહાર કાઢ્યું ને ત્યાં બરોબર આ ભાઈ અહીંયા પહોંચ્યા અને એને ખાલી એટલું કીધું, જોઈ લીધો, જોઈ લીધો. હવે એને ખરેખર જોયો તો કોને? ગધેડા. પણ છતાંય આ મન છે ને, ભગવાન કૃષ્ણની પ્રીતિમાં જ્યારે હોય ત્યારે ભગવાન માયગા વગર આપી દે. અને એક ક્ષણે આ ભાઈ કીધું, એ ભાઈ ઊભો તો રે. તો કે ના, જોઈ લીધો, જોઈ લીધો. કે આમાંથી અડધું તારું ને અડધું મારું. એક ગધેડાના દર્શન માત્રથી જો ભગવાન આટલું સુવર્ણ આપી દેતા હોય તો ભગવાનના નામ લેવાથી, ભગવાનની માળા કરવાથી, ભગવાનનું સંકીર્તન કરવાથી કેટલી કૃપા પ્રાપ્ત થાય છે. આવો એકાદો નિયમ આપણા ઘરમાં લેવો. જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ, ઓમ નમઃ શિવાય જે બોલાય નામ માત્રથી ભગવાનનું સ્મરણ છે. કળિયુગમાં એમ કીધું છે કે એક માળા કદાચ કોઈ નહીં કરે ને તો કાંઈ નહીં, પણ એક નામ એને જન્મ અને મૃત્યુના સકંજામાંથી એને બહાર લઈ જશે. એટલી તાકાત છે ભગવાનના નામની અંદર. એટલે ભગવાનના નામનું સ્મરણ થાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય, વાસુદેવાય હરિ વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય, વાસુદેવાય હરિ વાસુદેવાય. વાસુદેવાય હરિ વાસુદેવાય. વાસુદેવાય હરિ વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય, વાસુદેવાય હરિ વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય, વાસુદેવાય હરિ વાસુદેવાય. રૂક્ષ્મણીનો નાથ મારો વાસુદેવાય, વાસુદેવાય હરિ વાસુદેવાય. રૂક્ષ્મણીનો નાથ મારો વાસુદેવાય, વાસુદેવાય હરિ વાસુદેવાય. ગોપીઓનો કાનો મારો વાસુદેવાય, વાસુદેવાય હરિ વાસુદેવાય. ગોપીઓનો કાન મારો વાસુદેવાય, વાસુદેવાય હરિ વાસુદેવાય.
મીરાનો મિત્ર મારો વાસુદેવાય વાસુદેવાય હરિ વાસુદેવાય. સુદામાનો મિત્ર મારો વાસુદેવાય વાસુદેવાય હરિ વાસુદેવાય. મીરાનો માધવ વાસુદેવાય વાસુદેવાય હરિ વાસુદેવાય. મીરાનો કાન મારો વાસુદેવાય વાસુદેવાય હરિ વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય વાસુદેવાય હરિ વાસુદેવાય. ઓમ નમો બધાય બે હાથ ઊંચા કરીને બધાય સાથે બોલજો. વાસુદેવાય વાસુદેવાય હરિ વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય વાસુદેવાય હરિ વાસુદેવાય. ઓમ નમો ભગવતે